कमठे धरणेन्द्रे च सोचितं कर्म कुर्वती प्रभुस्तुल्य मनोवृत्ति पार्श्वनाथ श्रीस्तुव कृता परागेऽपि जने कृपा मंथर तारयो ईषत्वाष्पार्द्रयोर्भद्रौ श्रीवीर जिननेत्रयो यस्याभिधानं मुनयोऽपि सर्वे गृह्णन्ति भिक्षा भ्रमणस्य काले मिष्टान्नपानं पूर्णकामा स गौतमो यच्छतु वञ्चितं मे ज्ञानध्यान क्रियादिकार्यकुशल प्रद्युम्न जेता गुरु आन्तरलोचन मेकमस्ति सुतरां हृद्भासितं यस्य वै ओंकारेण सुसेवितोऽपि सततम् ओंकार सेवा पर सोऽयं सौम्यमना सदा विजयते श्रीसिद्धिसूरीश्वर सोऽयं सौम्यमना सदा विजयते श्रीभद्रसूरीश्वर सोऽयं सौम्यमना सदा विजयते ओंकार सूरीश्वर सोऽयं सौम्यमना सदा विजयते अरविंद सूरीश्वर। सिंह अणगार प्रभु મહાવીર દેવના શિષ્ય। એકવાર એમણે પ્રભુને પૂછ્યું કે પ્રભુ, સાધનાને પ્રગાઢ બનાવવા માટે જંગલમાં એકાંતમાં હું જઈ શકું? પ્રભુએ હા પાડી, કારણ કે ગીતાર્થ હતા। શરૂઆતના સાધકે સાધનાને ઘૂંટવી હોય તો એકાંત બહુ જરૂરી પડે છે। એક ઘટના મને યાદ આવે। અમે લોકો દેલવાડા આબુમાં હતા, ભક્તિ માટે રહેલા। ત્યાં સમાચાર મળ્યા કે માઉન્ટ આબુમાં એક બંગલામાં એક સાધક વર્ષોથી એકાંતમાં રહીને સાધના કરે છે। મને થયું કે મારે એને મળવું જ જોઈએ। એની સાધના એકાંતને કારણે કેટલી ઉદ્દીપ્ત બની એ મારે જોવું છે। એક સવારે દેલવાડામાં પ્રભુની ભક્તિ કરી, નૌકરસી વાપરી અમે લોકો માઉન્ટ ગયા। બંગલો મળી ગયો। એક રૂમમાં માત્ર સાધક અને બહાર એક વોચમેન।
વોચમેનને પૂછ્યું કે અમારે સાધકને મળવું છે, કઈ રીતે મળાય? ત્યારે એણે કહ્યું કે સાધક કોઈ પણ સાધકોને મળવા માટે તૈયાર હોય છે. તમે તમારા નામની સ્લીપ બનાવો, એમાં લખો કે તમે શા માટે મળવા માંગો છો. એ સ્લીપ બારણાની નીચેથી સરકાવીએ. સાધક જો ધ્યાનમાં નહીં હોય અને તમારી સ્લીપ વાંચશે તો તરત બારણું ખોલી નાખશે. પણ એ જો ધ્યાનમાં હોય તો 2 કલાક, 4 કલાક, 6 કલાક, કેટલા કલાક નીકળે એનો કોઈ હિસાબ નહીં. એ વોચમેને કહ્યું કે સાધક માત્ર ગાયનું દૂધ 1 લીટર સવારે અને સાંજે પીએ છે. હું દૂધનો લોટો લઈને એમની રૂમ પાસે જાઉં, ટકોરા લગાવું, પણ એ ધ્યાનમાં હોય તો બારણું ખુલે જ નહીં, મારું દૂધ લોટામાં જ રહી જાય. પણ તમે સ્લીપ સરકાવો, જોઈએ શું થાય છે. હું તો તૈયારી રાખીને જ આવેલો હતો કે સાંજ સુધી રોકાવું પડે તો વાંધો નથી, પણ સાધકને મળ્યા વિના જવું નથી. કલિકુંડ દાદા મળી ગયા ને, તમે નક્કી કરો કે મારે દાદાને મળવું જ છે. દાદા તૈયાર છે. Is ever ready? અમે સ્લીપ સરકાવી. સાધક ધ્યાનમાં નહોતા. સ્લીપ વાંચી, તરત જ બારણું ખોલ્યું. અમે અંદર ગયા, 2-3 જણા, તરત જ બારણું બંધ થઈ ગયું. અમે લોકો બેઠા, જે પણ પ્રશ્નો પૂછ્યા પ્રેમથી સ્લેટમાં લખીને એમણે ઉત્તરો આપ્યા. સંપૂર્ણ મૌન એમને હતું. છેલ્લે મેં એમને પૂછ્યું कि आपको उपलब्धि हो गई है? आत्मानी अनुभूति तमने થઈ ગઈ છે? કેટલી નિખાલસતા, ફ્રેન્કનેસ એક સાધકમાં હોય છે એ ત્યારે જોવા મળ્યું. એમણે સ્લેટમાં લખ્યું कि अभी तक उपलब्धि प्राप्त नहीं हुई, लेकिन लगता है कि उपलब्धि की कगार पर मैं हूं. जल्दी जल्दी મને ઉપલબ્ધિ મળશે એવું મને લાગે છે, પણ અત્યારે મારી પાસે આત્માનુભૂતિ નથી. અને ખરેખર મને પણ એમને જોતા લાગ્યું કે આત્માનુભૂતિની પૂર્વ ભૂમિકા ઉપર એ આવી ગયેલા હતા. ચહેરો આખો બદલાઈ ગયેલો. અમે લોકો બહાર નીકળે. એ વખતે મને થયું કે એકાંત અને મૌન સાધનાને કેટલો મજાનો આધાર આપી શકે છે. મારા જીવનમાં મારા સદભાગ્યે મને 30 વર્ષ એકાંત જીવનના મળ્યા. માંડલીનું કામ હોય, બહાર આવી જવું,
બાકી મોટા ઉપાશ્રયો આપણા હોય, એક રૂમ મારો સ્ટડી રૂમ, ઢગલાબંધ પુસ્તકો પડેલા હોય, સવારથી સાંજ સુધી સ્વાધ્યાય અને ધ્યાન ચાલ્યા કરે. તમને પણ મારે આ વાત કરવી છે કે થોડીક ક્ષણો માટે કાવ્યસર્ગ વગેરે કરો ત્યારે, નૌકારવળી ગણો ત્યારે, અને એ ન ગણતા હો ત્યારે પણ એકાંતમાં મૌનથી બેસો. મૌન તો બહુ જ મજાનું છે. ઘણા ઉપધારોમાં સાધકોને જોયા છે જેમણે સંપૂર્ણ ઉપધાન મૌનમાં કર્યું. એ શબ્દોનું મૌન વિચારોના મૌન સુધી લઈ જાય. સિંહ અણગારે પ્રભુને પૂછ્યું કે પ્રભુ, હું એકાંતમાં જઈને સાધનાને દ્રઢ બનાવું? તો ભાઈ અમને પૂછું તો અમે હા પાડીએ. સાહેબ, જંગલમાં તો નહીં, પણ આ સિદ્ધાચલ ઉપર જઈ અને ક્યાંક બેસી છો, અમે હા પાડીશું. સિંહ અણગાર જંગલમાં ગયા. હમણાં અંતરિક્ષ દાદાની યાત્રાએ જવાનું થયેલું, વચ્ચે ઇલોરાની ગુફાઓ આવી. એમાં બૌદ્ધ ગુફા સમૂહ છે, હિન્દુ ગુફા સમૂહ છે અને જૈન ગુફાઓનો પણ સમૂહ છે. એ જૈન ગુફાઓને જોઈ એટલો બધો આનંદ થયો કે અમારા પૂર્વજો અહીંયા આવીને સાધનાને ઘૂંટતા, એકદમ એકાંતમાં, જ્યાં કોઈ આવતું જતું ન હોય, એ ગુફાની અંદર બેસીને અમારા પૂર્વજો સાધનાને ઘૂંટતા, અને એ ઘૂંટેલી સાધના એમણે અમને આપી. સિંહ અણગાર સાધનાને સઘન બનાવે છે. એ જ વખતે પ્રભુને ગોશાલકે કરેલો ઉપસર્ગ જે છે તેની અસર બતાવવા લાગી. પ્રભુનું શરીર દુબળું થયું, ક્રિશ થયું. પણ વાતો તો પછી જ્યારે હવામાં વહેતી થાય ત્યારે કયાના કયા રૂપે બહાર આવે. સિંહ અણગાર પાસે વાત એવી રીતે આવી કે પ્રભુ નથી. જો એ સમાચાર સાંભળ્યા પ્રભુ નથી, ઢુસકે ઢુસકે રડે છે. પ્રભુ એટલે મારા જીવનનો આધાર, પ્રભુ નથી તો હું નથી. એક વાર પ્રભુ મિલનનો આનંદ તમે માણી લો, પછી વિરહ વ્યથા કેવી હોય એનો ખ્યાલ આવે. ટીવી ભારતમાં હતું જ નહીં ત્યારે મારા ઘરે ટીવી નથી એનું દુઃખ હતું. મિલન જ નહોતું તો વિરહ ક્યાંથી હોય? એક વાર પ્રભુનું મિલન થઈ જાય, તમે પ્રભુથી છૂટા પડી શકો નહીં. તમે એક ક્ષણ એના વિના રહી શકો નહીં. વેણીભાઈ પુરોહિતે એક ગીતમાં લખ્યું, પ્રભુ તમારા વિનાના અમે અમારા વિનાના. પ્રભુ, અમારા જીવનમાં જો તમે નથી તો અમારા જીવનનો કોઈ અર્થ નથી. જર્મન કવિ રિલ્કે એક સરસ પ્રાર્થના કરી છે. Put out my eyes
ઇફ ધેટ કેન સે યુ. આપણા ગુજરાતી કવિ હરીન્દ્ર દવે રસળતી ગુજરાતીમાં એનો અનુવાદ આપ્યો. ઠારી દયા દીપ નયનના, તવ દર્શનને કાજ, જો કાચ નથી આ ખપના. પ્રભુ, આ આંખોમાં તું ન ઝલકવાનો હોય તો આંખોનો કોઈ અર્થ નથી. મારા હૃદયમાં તું ઝલકવાનો ન હોય, આવવાનો ન હોય તો આ હૃદયનો શું અર્થ છે? હૃદય એટલે માત્ર બ્લડ પમ્પિંગ મશીન નહીં. હૃદય એટલે પરમાત્મા જે વિરાજિત થઈ શકે એવું મજાનું સિંહાસન. એકવાર એક પ્રવચનમાં એક ભાવુકે મને પૂછ્યું કે સાહેબ, કેટલી વાત અંતરાય કર્મ નિવારણ પૂજામાં બોલ્યા, મન મંદિર આવો રે, કહું એક વાત લડી, પણ પ્રભુ તો આવ્યા જ નહીં. હું જરા હળવા મૂડમાં હતો. મેં કહ્યું, પ્રભુ આવી ગયેલા, પાછા ફર્યા. મને કે કેમ પાછા ફર્યા? મેં કહ્યું, તને એમને એમ વાત સમજાશે નહીં. હમણાંની એક ઘટના કહું. અઠવાડિયા પહેલા હું એક ગામમાં ગયેલો. જૈનોના બધા ઘરો બંધ હતા, પણ અમે લોકો જઈ રહ્યા હતા. બધા ઘરવાળા આવી ગયેલા. 9 વાગે સ્વાગત યાત્રા શરૂ થઈ. 10:30 પોણા 11 વાગે દેરાસરે પહોંચ્યા, ઉપાશ્રય ગયા. 12 સવા 12 સુધી વ્યાખ્યાન ચાલ્યું. પાછું બપોરે પણ પ્રવચન હતું, રાત્રે પણ ભાઈઓ માટે સંગોષ્ઠી હતી. 12:15 પ્રવચન પૂરું થયું. ઉપાશ્રયમાં એક હોલ અને એક રૂમ. મારા એક શિષ્યને તાવ આવેલો, એને રૂમની અંદર મૂકેલો. હું એની સાતા પૂછવા માટે ગયો કે બેટા કેમ છે? ટીકડી લીધેલી, એની અસરથી તાવ ઉતરી ગયેલો, કે બહુ સારું છે. પછી એને અચાનક યાદ આવ્યું કે સાહેબ, બહાર હોલ એક છે, આપણે આટલા બધા મહાત્મા બધા વાપરવા બેઠેલા હશે, 3 વાગે તો આપણે વ્યાખ્યાન આપવાનું છે, તો બહાર હોલમાં આપણે આરામ નહીં મળે, તો રૂમમાં પધારજો. આ પાટ પણ છે, બ્લેન્કેટ પણ છે. મેં કહ્યું જોઈશ. વાપરે પછી મને પણ લાગ્યું કે હોલમાં શરીરને આરામ નહીં મળે. હું તો આરામમાં જ હોઉં છું, પણ શરીરને બી આરામ આપવો. હું રૂમમાં ગયો. હવે એવું બન્યું કે ટીકડીની અસર પૂરી થઈ. પેલાનો તાવ એકદમ ચડી ગયો. એને યાદ ન રહ્યું કે મેં ગુરુ મહારાજને નિમંત્રણ આપ્યું છે. નીચેની ફરશ ઠંડી, એટલે પાટ ઉપર જઈને સૂઈ ગયો. હવે હું અંદર ગયો. પાટ પર પેલો સૂઈ ગયેલો. તાવવાળાને કે ઉઠાડે, અને નીચે હું સૂઈ જાઉં તો એના પસ્તાવાનો પાર ન રહે કે ગુરુદેવ નીચે સૂઈ ગયા. એટલે હું પાછો ફર્યો. મેં પેલા ભાઈને કહ્યું, હવે ખબર પડી તને? હૃદયનું સિંહાસન એના ઉપર તું ચડી બેઠેલો. ભગવાન ક્યાં આવે, ક્યાં બેસે? He is ever ready. પ્રભુ હંમેશા માટે તૈયાર છે. ભક્તિ શાસ્ત્રનું નિગૂઢ તત્વ કહે છે કે પરમાત્મા આપણને મળવા માટે આતુર છે. ઝીણી વાતો ધીરે ધીરે કરીશ. અર્હંત પરમાત્મા એમનું આર્હંત્ય, એ આર્હંત્ય વિશ્વવ્યાપી હોય છે.
અને એ આર્હંત્ય જે છે એ અત્યારે પૂરા વિશ્વનું સંચાલન કરી રહ્યું છે. સિંહ અણગારને સમાચાર મળ્યા પ્રભુ નથી. અરે પ્રભુ નથી તો હું પણ નથી. પ્રભુએ પોતાના જ્ઞાનમાં જોયું કે સિંહ અણગારને આ સમાચાર મળ્યા છે કે હું નથી અને છાતી ફાટ રડી રહ્યો છે. ગૌતમ સ્વામીને કહ્યું, બે સાધુઓને ત્યાં મોકલો અને કહો સિંહ અણગારને કે પ્રભુ તમને બોલાવે છે. બે મુનિઓ ત્યાં ગયા અને વંદન કરીને કહ્યું કે પ્રભુ તમને બોલાવે છે. પ્રભુ મને બોલાવે છે? પ્રભુ છે, પ્રભુ છે, અરે છે, દેશના આપી રહ્યા છે અને તમને બોલાવે છે. સિંહ અણગાર પ્રભુ પાસે આવે, પ્રભુને જોયા અને જે આનંદ છલકાયો છે. હું ઘણી વાર કહું છું કે મને દર્શનાર્થીઓ કેવા ગમે? સવારે બેડરૂમમાંથી નીકળ્યા હોય, આંખો ચોળતા ચોળતા સીધા દેરાસર તરફ દોટ મારતા હોય, કોઈને અડફેટમાં પણ લઈ લે. પેલો સામે વાળો પૂછે, આટલી ઝડપથી ક્યાં દોડો છો? ત્યારે કે ગઈ રાત્રે આરતી વખતે પ્રભુનું દર્શન કરેલું, પછીની આખી રાત પ્રભુના દર્શન વગર ગઈ છે. જલ્દી જલ્દી એનું દર્શન કરો. આ તડપણ, મીરાએ તો કહેલું, તડપ તડપ જીવ જાસી. પ્રભુ તું મને કેટલું તડપાવીશ? તડપી તડપીને મારા પ્રાણ નીકળી જશે. અને એ તડપણનો એક્સ્ટ્રીમ પોઈન્ટ આવે છે, એની બાજુમાં જ મિલનનું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. પ્રભુ માટે તમે ઝૂરો, પ્રભુને આંસુ આપો, પ્રભુ હાજર. ચંદનાજીએ શું કર્યું? ધ્રુસકે ધ્રુસકે રડ્યા. પ્રભુ પાછા ગયા ત્યારે, પ્રભુ તમે મારા દ્વારેથી પાછા કેમ જઈ શકો? આંસુમાં એ બળ હતું કે પ્રભુને પાછા આવવું પડે. એકમાત્ર આંસુ પ્રભુને જોઈએ છે. સિંહ અણગાર આનંદમાં ઝૂમી ઉઠ્યા, પણ પછી પ્રભુનું શરીર દુબળું તો થયેલું હતું, ક્રિશ થયેલું હતું, એટલે વેદનાના આંસુ આવ્યા. મારા પ્રભુનું શરીર આવું હોય? શું પ્રભુની ભક્ત વત્સલતા છે? 13મે ગુંઠાણે રહેલા ભગવાન, વિતરાગ પરમાત્મા સિંહ અણગારને કહે છે, અચ્છા મારું શરીર દુબળું છે એની તને ચિંતા થાય છે? રેવતી શ્રાવિકાને ત્યાં જા, એને એના માટે ઔષધિ પાક બનાવ્યો છે, એ તું ઓરીને આવ, હું વાપરીશ, શરીર બરોબર થઈ જશે. આ કેવી ભક્ત વત્સલતા! આપણે ત્યાં બે પ્રવાહો ચાલ્યા, સાધનાનો અને ભક્તિનો. ભક્તિના પ્રવાહમાં એક જ વાત, પ્રભુ ભક્ત વત્સલ છે, મારા ઉપર પ્રેમ વરસાવી રહ્યા છે. એક ક્ષણ એવી નથી કે પ્રભુનો પ્રેમ ન વરસતો હોય. પ્રભુનો પ્રેમ સતત વરસી રહ્યો છે. આપણી સાધના માત્ર એટલી છે
કે આપણે પ્રેમને ઝીલીએ. એક રિસેપ્ટિવિટી, એક સજ્જતા, એક અહોભાવ, એક સમર્પણ, જેના કારણે પ્રભુના એ પ્રેમને આપણે ઝીલી શકીએ. આપણી સાધના શરૂ અને આપણી સાધના પૂરી. તો બહુ મજાનો અવસર ઉપદાન તપમાં તમને મળેલો છે. પ્રભુમય અસ્તિત્વ તમારું બની જાય. ઉપદાન પૂરા પણ થશે, ઔષધ પરાઈ જશે, પણ તમારું અસ્તિત્વ ઘરે ગયા પછી પણ પ્રભુમય જ હોય એવો આશીર્વાદ.